ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું અર્જુનભાઈ મોઢવાડિયાજી સાથે. અર્જુનભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. મોરબીના એન્જિનિયરિંગના એ વિદ્યાર્થી, એક એન્જિનિયર, રાજનીતિમાં કેવી રીતે? મોરબીની લગધીરજી એન્જિનિયરિંગ કોલેજ, તમે શબ્દ બોલો ત્યાં જ અમારા તો રૂવાડા ઊભા થઈ જાય. કારણ કે જેના ખોળામાં અમે લગભગ 5 વર્ષ સુધી રહેમાં અને એમાંથી ઘણું બધું શીખ્યા. અને બળવાખોરી ત્યાંથી શીખ્યા, ભણતર ત્યાંથી શીખ્યા, વાંચતા ત્યાંથી શીખ્યા, લખતા ત્યાંથી શીખ્યા. અને અમારા ગુરુએ એવું જ્ઞાન આપ્યું અને મોરબીએ એવું જ્ઞાન આપ્યું કે જીવનમાં ક્યારેય પાછા ન પડો. તમને મેસનું જમવાનું આપે, હું માનું છું કે એનાથી ખરાબ ક્યાંય હોય જ નહીં. એટલા બધા મચ્છર, અને એ મચ્છરની વચ્ચે ખૂબ ભરપૂર ઊંઘ આવી જાય. એમાંથી બહાર નીકળ્યા એટલે તમને દરેક બેડરૂમ સ્વર્ગ લાગે. અને એ અભાવોની વચ્ચે ઘડાયા ત્યારે મનમાં એક સ્વપ્ન હતું. એન્જિનિયર તો થયા હતા, પરંતુ એવું હતું કે એક સામાન્ય ખેડૂતનો દીકરો, 4 વીઘાની જમીન, 2 છેડા ભેગા થઈને ન થાય. એને આ સમાજે ભણાવ્યો, મા બાપે ભણાવ્યો, તો કંઈક પાછું આપવા માટે ફરી પાછું વતનમાં જવું. એટલે એન્જિનિયરિંગ કોલેજમાં ભણી લીધું. ભણી લીધા પછી મારી પાસે 3 ઓર્ડરો હતા. એક ઇન્જરસલ રેન્ડ કહેવાય, જે મલ્ટીનેશનલ કંપની અમદાવાદમાં છે. બીજી એક 1.5 સાલ એન્જિનિયરિંગ જે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરે છે, બહુ મોટી કંપની. અને ત્રીજી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. આ ત્રણેય સારામાં સારી જોબ કહેવાય. એવા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં હું પાસ થયો હતો. પણ મને એમ થયું કે આમાં હું આવીશ તો મારે પાછું વતનમાં નહીં જઈ શકાય. એટલે મેં એકેય સ્વીકારીને અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જે વખતે પોર્ટ ડિપાર્ટમેન્ટ હતું સરકારનું, અને એમાં મેં અરજી કરી. હું એમાં પસંદ થયો. મેં પોરબંદર પોર્ટમાં 9 વર્ષ નોકરી કરી. અને એ વખતે તો એવું જ હતું કે મારે પોરબંદરમાં રહેવું અને સામાજિક અને શૈક્ષણિક કામ કરવાનું. અને મોટે ભાગે મેં લગભગ જ્યાં સુધી પોરબંદરમાં 92-93 સુધી, જ્યાં સુધી મેરીટાઈમ બોર્ડમાં હતો ત્યાં સુધી, અને એની પહેલાંથી હું ત્યાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એકદમ પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરમાં ચૂંટાયો, જે લગભગ યાત્રા મારી 20 વર્ષ સુધી રહી. અને પોરબંદરમાં બધા ગામના શ્રેષ્ઠીઓ સાથે મળીને અને દાતાઓ સાથે મળીને એક શૈક્ષણિક સંસ્થા સ્થાપી, જેમાં આજે લગભગ 9000 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. જેનો સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી છું, માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટનો. પરંતુ એ પછી રોનકભાઈ એક ચેલેન્જ આવી મારા એક સામાજિક કામમાં. એક રાજકીય અડચણો આવી. મારે એમાં બહુ ડિટેલમાં નથી જવું, મને પૂછતા પણ નહીં. અને મને એમ થયું કે રાજકીય માણસોએ મદદ કરવી જોઈએ, એને બદલે અડચણ કેમ આવે છે. એ ચેલેન્જ આવી અને ત્યારથી નક્કી કર્યું કે મારે હવે રાજનીતિમાં સીધું આવવું છે. અને સીધો આવી ગયો અને આજે તમારી સામે છું. પણ અર્જુનભાઈ, એ વખતે ઓપ્શન બી તો હશે ને? પેલી 3 નોકરી હતી, એવી રીતે અહીંયા બે ઓપ્શન તો હતા જ, બીજેપી અને કોંગ્રેસ. તો કોંગ્રેસ કેમ? એ વખતે જેની સાથે હું જોડાયેલો હતો એ બધા જ કોંગ્રેસમાં હતા. વડીલો પણ કોંગ્રેસમાં હતા, ત્યાં પણ કોંગ્રેસનું વાતાવરણ હતું. હું એમની જ સાથે કામ કરતો હતો. એટલે સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે હું એ વખતે કોંગ્રેસમાં જોડાયો. અને એ પછી જર્ની ખૂબ લાંબી ચાલી અને આજે આટલા વર્ષો પછી આ પરિવર્તન આવ્યું. પણ પોરબંદર એમ જુઓ તો દરિયા કિનારો, પણ પોલિટિકલી બહુ અઘરી ભૂમિ. અને એ વખતે પણ દિગ્ગજ નેતાઓ હોતા હતા અને દબંગ નેતાઓ પણ હોતા હતા. તો એ વખતે કાઠી જમીન પર ખેતી કરવી અઘરી નહીં લાગેલી? રાજકીય ખેતી ખૂબ અઘરી લાગી. આપની વાત સાચી છે. દિગ્ગજ નેતાઓ ખૂબ મોટા હતા. એ વખતે હું જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સ્વર્ગસ્થ માલદેવજીભાઈ ઓડેદરા એની પહેલાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનેલા. અને જ્યારે હું રાજનીતિમાં આવ્યો ત્યારે માલદેવજીભાઈ નહોતા, પરંતુ સ્વર્ગસ્થ મહંત વિજયદાસજી હતા, જે
કુતિયાણામાંથી એક વખત બિનહરીફ ચૂંટાયેલા, મિનિસ્ટ્રીમાં પણ બીજા નંબરનું સ્થાન, અને એ પણ એ વખતે એ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા. સ્થાનિક રીતે પણ અમારે ત્યાં સાંસદ સભ્ય પણ પોરબંદરના ભરતભાઈ ઓડેદરા હતા, ધારાસભ્યો પણ એટલા જ એ બધા ચૂંટાતા હતા. એટલે સ્વાભાવિક છે કે એમાં પણ ખૂબ વેક્યુમ હતું એવું નહીં, ત્યાં પણ જગ્યા હતી એવું કહી શકાય નહીં. મેં મારી મેળે જગ્યા થોડી કરી. અને બીજી પડકારો જે હતા અસામાજિક પ્રવૃત્તિઓના, એ પણ પડકારો ખૂબ મોટા હતા. આ બધાની સામે મેં મારો રસ્તો કર્યો. એમાં વડીલોએ આશીર્વાદ પણ ઘણા આપ્યા છે, હું એમ નથી કહેતો, અને જનતાના આશીર્વાદ રહ્યા. એટલે એ આશીર્વાદથી મને, અને એ પછી જ્યારે ગુજરાતના રાજકારણમાં 2002 પછી આવ્યું, ત્યારે મને ખૂબ આશીર્વાદ જનતાના મળ્યા. અને મેં જ્યાં રહ્યો ત્યાં મારી નિષ્ઠાપૂર્વકની ભૂમિકા ભજવી. કેમ કે 2002ની વાત કરું એ પહેલાં પોરબંદરની વાત કરેલું. બાપુની ભૂમિ, અહિંસાના પૂજારીની ભૂમિ, પણ એ જ પોરબંદર હિંસા માટે પંકાતું રહ્યું. એ સ્થિતિને આપ કેવી રીતે મૂલવો છો? બે સ્થિતિ કેવી રીતે એક જ શહેરની, બે ઇમેજ કેવી રીતે? હા, આ કડવી વાસ્તવિકતા છે. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એમાં કોઈક જગ્યાએથી એમને આશરો મળતો હોય છે. પણ હું જ્યારે રાજનીતિમાં આવ્યો 95, 94, 95 નક્કી કર્યું હતું ત્યારથી કે મારે કોઈ પણ નઠારા એલિમેન્ટનો સહારો નથી લેવો. અને આજે એ પોરબંદરના મારા જે વડીલો અને મિત્રો બધા સાક્ષી છે કે આજ દિવસ સુધી મેં કોઈ પણ પ્રકારે પોલિટિક્સમાં, રાજનીતિની અંદર મૂલ્યોની સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. એ પછી કરપ્શનનો મામલો હોય, અસામાજિક તત્વોનો સહારો લેવાનો હોય, ક્યારેય નહીં. અને એને કારણે આજે હું જ્યાં છું ત્યાં સુધી આ જર્નીની અંદર મને એ બાબતની અંદર એક પણ વ્યક્તિ ન કહી શકે, મારો ગમે તેટલો વિરોધી હોય તો પણ, કે મેં આ બાબતની અંદર સમાધાન કર્યું છે. અર્જુનભાઈ, 2002ની ચૂંટણી, નરેન્દ્રભાઈનું આગમન થઈ ચૂક્યું હતું, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લડાતી હતી, હિન્દુત્વનો જબરજસ્ત વેવ હતો, ગોધરાકાંડ પછીનું ઇલેક્શન હતું. કેટલું મુશ્કેલ હતું કોંગ્રેસમાં રહીને જીતવું? હા, મુશ્કેલ હતું, ચોક્કસપણે આખા ગુજરાતમાં મુશ્કેલ હતું. કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈનું નેતૃત્વ સામે આવ્યું હતું, ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ હતી, જે પ્રકારે સરકાર ચાલતી હતી, અને એક પ્રકારે 2002માં જે વેવ હતું એમાં અઘરું જ હતું. પણ ત્યાંની જનતાએ છતાં મારામાં વિશ્વાસ એ વખતે મૂક્યો, અને એ વિશ્વાસને કારણે જ અહીંયા પહોંચી શકાયું. નેતા વિપક્ષની જવાબદારી એ સમયે કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા, એ કાળ કેવો રહ્યો? હા, તમે બધાએ જોયું છે, અને એમાં કોઈ છુપાવવાની વાત નથી કે વિરોધ પક્ષના નેતા તરીકેની મેં જવાબદારી જે હતી એ એક ઓળખ ઊભી થાય એ રીતે મેં જવાબદારી નિભાવી છે. એ પછી સરકારના જે એમાંથી ખામીઓ શોધીને પ્રજાની સામે મૂકવાની વાત આવે, કોઈ આંદોલનાત્મક ભૂમિકાની વાત આવે, આ બધાની અંદર કર્યું છે. પણ એક વાતનું મને ગૌરવ છે કે મારે કોઈ દિવસ વિરોધ પક્ષના નેતાની અંદર મેં કોઈને પૂછવા ગયો નથી કેવી રીતે મારી ભૂમિકા ભજવી. હું 2 દાખલાઓ આપીશ આપને. કે આજે પોપ્યુલેશન કંટ્રોલ થઈ ગયું, એટલે આપણે આજે પોપ્યુલેશન ગ્રોથની ચિંતા નથી કરતા આપણે, અને અત્યારે કંઈ એ ચિંતા કરવા જેવું જ નથી. પરંતુ 2005ની અંદર નરેન્દ્રભાઈ બિલ લઈ આવ્યા 2 બાળકોના નોર્મ્સ, કે 2005 પછી જે લોકો છે એને 2 બાળકો જન્મ થાય એમને ત્યાં, તો એ ચૂંટણી લોકલ બોડીઝની ન લઈ શકે. અને વ્યાજબી હતું, અને મોટા ભાગના ઘણા બધા રાજ્યોએ આવો કાયદો લઈ આવ્યા હતા. આજે હવે એ કાયદાની જરૂર રહી નથી. અને આજે જો એ બિલ મૂકવામાં આવે તો કદાચ કોંગ્રેસ એને સપોર્ટ ના કરે, જુદા એંગલથી જોવે. મેં નિર્ણય કર્યો કે આ બિલને આપણે સપોર્ટ કરવો છે. શું કરવા? આ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે, અને રાષ્ટ્રીય ચિંતાનો વિષય કેટલી કોંગ્રેસ પાર્ટીએ એક વખત બનાવેલો હતો. અમે સપોર્ટ કર્યો અને સર્વાનુમતે બિલ મંજૂર થયું. બીજો દાખલો આપું. 2006-07ની અંદર હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો કે હેલ્મેટ વગર કોઈએ ને
સરકારે બહાર નહીં નીકળવા દેવાના અને એનો ફાઇન કરવાનો છે. એક ઝુંબેશ ચાલી કે હેલ્મેટ બધાએ પહેરવાની, અને એની સામે એક જુવાળ ઊભો થયો કે હેલ્મેટ નહીં પહેરવાની. સ્વાભાવિક છે કે આટલા બધા લોકો ટુ વ્હીલર્સ લઈને જતા હોય, અત્યાર સુધી કોઈ દિવસ માથે હેલ્મેટ ન પહેર્યું હોય, તમે કોણ પહેરવાવાળા એ વાત કરે. અને એ બાબત ચર્ચા થઈ વિધાનસભાની અંદર. આદરણીય અમિતભાઈ એ વખતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા. ત્યારે મેં જાહેરમાં કીધું કે હું મારા દીકરાને કોઈ દિવસ હેલ્મેટ વગર મોકલવાનું પસંદ નહીં કરું. બને ત્યાં સુધી તો ટુ વ્હીલર હું સલામત ગણું છું, પણ ટુ વ્હીલરમાં જાય તો એમને ક્યારેય હેલ્મેટ વગર નહીં મોકલું. હું કોકના દીકરાને કેમ કહું કે તમે હેલ્મેટ વગર લેવું? હેલ્મેટ પહેરવી જ જોઈએ બધાએ. અમારી પાર્ટીમાં જે પાર્ટીમાં હું હતો ત્યારે 2007માં ચૂંટણી ઢંઢેરામાં લખાયું કે હેલ્મેટ પહેરવાનો કાયદો અમે રદ કરીશું. મેં અંદર ખૂબ દલીલો કરી કે આ કાયદોનો વિરોધ ન કરાય, ભારત સરકારનો કાયદો છે, તમે કાયદો રદ કરવાની સત્તા આપણી પાસે છે નહીં. અને ભારત સરકાર એ વખતે યુપીએની હતી, તો કે નહીં આપણે આ પોપ્યુલર વેવ છે તો આપણે એમાં જોડાવવું છે. અને ઢંઢેરો જાહેર થયો, એમાં મુદ્દો આવ્યો. મને મીડિયાના મિત્રોએ પૂછ્યું કે તમે તો આ વાત કરતા હતા, નહીં આવ્યું કેમ? મેં કહું આજે હું વ્યક્તિગત રીતે માનું છું કે આ કાયદો છે એ રહેવો જ જોઈએ, અને દરેકે દરેક વ્યક્તિએ બહાર નીકળે ત્યારે સલામતી માટે એણે પહેરવું જોઈએ, હેલ્મેટ પહેરવી જોઈએ. હું પોરબંદરથી અહીંયા સુધી આવું છું, અમદાવાદ સુધી, ક્યારેક ક્યારેક કારમાં, અને મેં રસ્તામાં એક્સિડન્ટ જોયા છે. મારી નજરે મેં ઘાયલ લોકોને મારી ગાડીમાં નાખી, મારા ડ્રાઈવરો, મારા સિક્યુરિટી સાથે, અને દવાખાને પહોંચાડેલા છે. અને એના પરિવારની વેદના મેં જોઈ છે. હું ક્યારેય એવું પસંદ ન કરું કે કોઈ હેલ્મેટ વગરનો બહાર નીકળે. આજે હું કહું છું કે જો તમે તમારે જે કોઈના હિતેચ્છુ હોય તો તમારે એને સલાહ આપવી જોઈએ કે તમારે ક્યારેય હેલ્મેટ વગર બહાર નહીં નીકળવું જોઈએ. આજે 70% અકસ્માતો થાય છે, એમાં જે ફેટલ અકસ્માતો છે એ માત્ર હેલ્મેટને કારણે જાય છે. એટલે મારી બે બાજુની ભૂમિકા હતી. જ્યાં રચનાત્મક હતું, કરવાનું હતું, ત્યાં સુધી હું કરતો હતો, અને બાકી વિરોધ પક્ષની ભૂમિકા છે એ તો સરકારની ખામીઓ શોધવાની. હું એક દાખલો આપું એના માટેનો કે હું 2022માં ચૂંટાણો, 2023માં કનુભાઈ દેસાઈ આપણા ભદ્ર માણસ છે, એમણે બજેટ રજૂ કર્યું. બજેટ ઉપર મારે પ્રવચન કરવામાં આવ્યું. એટલે મેં એમને પ્રવચનમાં કીધું કે ગુજરાતની જનતા ઉપર આ કર્જનો ભાર બહુ મોટો છે, દેવું ખૂબ થઈ ગયેલું છે. આંકડા આપ્યા એટલે અને ખૂબ ટીકા કરી. એટલે બહાર નીકળ્યો એટલે કનુભાઈએ કીધું કે અર્જુનભાઈ તમે તો બજેટના બહુ જાણકાર છો, આપણે ચર્ચાઈ કરી છે, અને તમે ટીકા કેવી રીતે કરો? કારણ કે આપણું કમિટેડ એક્સપેન્ડિચર આખા દેશમાં સૌથી ઓછામાં ઓછું છે. પછી જે 30%ની મર્યાદા છે આપણી જીડીપીના, સ્ટેટની જે જીડીપી હોય એના 30% સુધી તમે કર્જ લઈ શકો. એટલે આપણે જે અત્યારે કર્જ લીધેલું છે એનામાં હજી 1 લાખ કરોડનું વધારે લેવાની ક્ષમતા આપણામાં છે, એ તમને ખબર છે. મેં કહું કનુભાઈ નાણામંત્રી આપ છો, આપ એ જવાબ આપજો. મારે જે કહેવાનું હતું મેં કહી દીધું, તમે તમારો પક્ષ મૂકજો. હસતા હસતા વાત કરી દીધી. એટલે અમારું કામ જે ત્યારે હતું ખામીઓ શોધવાનું હતું, ખામીઓ શોધતા હતા અને કરતા હતા. ખામીઓ બનાવતા હતા કે શોધતા હતા? ઘણી વખતે બનાવતા હોઈએ ને શોધતા હોઈએ, એ વિરોધ પક્ષનું કામ છે તો કરે, એટલે એ કરતા હતા. અર્જુનભાઈ 2002, 2007, 2012, 2017 કોંગ્રેસમાં આપ રહ્યા. ક્યારે લાગેલું કે સરકાર બનશે કોંગ્રેસની? હા, એવું હું માનું છું ત્યાં સુધી 2-3 વખત લાગેલું. પણ એમાં એવું છે કે એ વખતે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે અને સંગઠનની શક્તિ હતી એને ખૂબ અંડર એસ્ટિમેટ કરેલી, એટલે આવું લાગેલું. પણ 2017 પછીમાં સરકાર ના આવી એ પછી એવું લાગ્યું કે હવે કોંગ્રેસ સરકાર ક્યારેય બનાવી ન શકે. આવા બધા ફેક્ટર સામે હોવા છતાં એ ગુજરાતમાં
કોંગ્રેસ 2017માં સરકાર ન બનાવી શકે. એની અંદર એટલું એના ઉપરથી સાબિત થયું કે તમારું નેતૃત્વ નબળું છે અને તમારી સંગઠનની શક્તિ પણ નબળી છે અને ભરોસો પ્રજાનો જે છે એ ભરોસો નથી. ક્યાંક એવું તો નહોતું ને કે એ આશા છોડી કે હવે સરકાર નહીં બને કોંગ્રેસની એટલે બીજેપીમાં જોડાયા? મેં જરાય બાબાએ કહી દીધું? જરાય નહીં, એવું ક્યારેય નહોતું. તો મેં ત્યારે ઘણી વખત પહેલાં નિર્ણય લીધો હતો, ક્યારેય એ કારણોસર આવ્યું જ નહોતું. એના માટેના ઘણા બધા કારણો છે અને એ કોંગ્રેસના આગેવાનો પણ જાણે છે અને બીજું પણ જાણે છે. એના માટે જે મારા આવવા માટે 2 કારણો મહત્ત્વના છે. એક, કોંગ્રેસના નેતૃત્વએ મને ભારોભાર નિરાશ કર્યા. આજે મને કોંગ્રેસના જે ટોચના અમુક આગેવાનો છે એ ઇનર સર્કલમાં કહે છે કે એમાં અર્જુનભાઈનો વાંક નહોતો. બીજું કારણ હતું, હું આભાર માનું નરેન્દ્રભાઈ મોદીનો અને આદરણીય અમિતભાઈ શાહનો, બંનેનો, કે વિરોધ પક્ષ તરીકે નો કોમ્પ્રોમાઇઝની નીતિ હોવા છતાં એણે મને પાર્ટીની અંદર હૃદયના ભાવથી સ્વીકાર્યું. હૃદયનો ભાવ ન હોય તો આવવામાં ક્યાંય મજા નહીં. કોઈ શરતો સાથે આવે કે બીજું કંઈ નહીં, હૃદયના ભાવથી સ્વીકાર્યું. અને આટલી બધી મારી એકદમ કોઈ પણ બાબત હોય તો વિરોધ જ કરવાનો એવી વાત હોવા છતાં એણે કોઈ દિવસ ડાયલોગ તોડ્યો નહીં. એ એની ખાનદાની હતી અને હૃદયની વિશાળતા હતી, એટલે જ આજે ભારત ઉપર એ રાજ કરે છે. જ્યારે કોંગ્રેસના, મારે દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસના જે ટોચના આગેવાનો છે એ બધા એવું માનતા થઈ ગયા કે પાર્ટીમાં ગમે તે થાય નિર્ણય તો અમે જ કરવાવાળા છીએ. આ પક્ષ છે મને વારસામાં મળેલો છે. આ ભાવ જ્યારે કાઢશે ત્યારે વિરોધ પક્ષ તરીકે કામ કરી શકશે, બાકી ત્યાં સુધી એ પણ કામ નહીં કરી શકે. તમારા નજીકના જે મિત્રો છે એ રમેશ એવું કહેતા રહ્યા કે અર્જુનભાઈને કોંગ્રેસમાંથી નીકળવા માટે મજબૂર કરવામાં આવ્યા કોંગ્રેસના નેતાઓએ. હકીકત છે? ચોક્કસ. ઘણી વાત મારે ન કરવી જોઈએ પણ છતાં આજે કહું છું. મારા પિતાજીનું અવસાન થયું 8મી ડિસેમ્બરે. પરિણામે હું વિધાનસભામાં હું જીતો અને હું 8થી લગભગ 11 તારીખ સુધી ત્યાં રહ્યો. 11મી તારીખે હું ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યો. 12મી તારીખે સવારે મને ઘરેથી મેસેજ આવે છે કે પિતાજી દેવ થઈ ગયા. એટલે ઇમિડિયેટલી હું ગાડીમાં બેઠો હતો અને એ જ ગાડીમાં સીધો રવાના થઈ ગયો. લગભગ 10:30ની આસપાસ હશે અને હું રસ્તામાં હતો તો 12 વાગે મને અમિતભાઈ શાહનો ફોન આવ્યો. અમદાવાદ હશે કદાચ. કોન્સોલેશન આપ્યા, વાતચીત કરી. એના પછી તરત જ ભૂપેન્દ્રભાઈનો ફોન આવ્યો. હું 5 વાગે મારા પિતાજીની અંતિમ વિધિ પૂરી કરીને 9 વાગે મારા ઘરે બેઠો હતો, ત્યાં મને મોદી સાહેબનો ફોન આવ્યો. ઘરમાં ઘણા બધા હતા એટલે સ્વાભાવિક છે કે બધાને ખબર પડી જાય કે મોદી સાહેબનો ફોન આવ્યો. એટલે પત્રકારોને ખબર પડી હશે એટલે મને પૂછ્યું. મેં કહ્યું હા, મને મોદી સાહેબનો ફોન આવ્યો હતો અને મને રાહુલ ગાંધીનો ફોન આવ્યો હતો. મને રાહુલ ગાંધીનો ક્યારેય ફોન ના આવ્યો, ક્યારેય ફોન ના આવ્યો. જેના માટે હું કામ કરતો હતો મને પરિવારમાંથી કોઈનો ફોન ના આવ્યો. એ પછી હું એની યાત્રામાં ગયો. હું 3 દિવસ નક્કી કરીને ગયો તો મારે 3 દિવસ રોકાવું છે. જલંધર યાત્રા હતી. હું 3 દિવસનું નક્કી કરીને ગયો. સવારના એની સાથે ચાલ્યો, 15 મિનિટ ચાલ્યો. એટલે પહેલો જ પ્રશ્ન મને કીધો ગુજરાત મેં ચુનાવ ક્यों હાર ગए. અમારે વાત ન કરવી જોઈએ પણ મારે કરવી છે. આજે चुनाव क्यों हार गए. मेरे को परसेप्शन ऐसा बना कि आम आदमी पार्टी भी जीत रही है. वोट स्प्लिट हुआ और सीट कम आई. तो कि हर दफ़ा आप लोग गुजरात के लोग हर दफ़ा कुछ नया बहाना निकाल लेते हैं. सॉरी, 15 मिनट उसके बाद चले उसके साथ, कोई बात नहीं हुई. मुझे इतना फ्रस्ट्रेशन हुआ कि मैं तो चुनाव जीत के गया था, मेरी कोई जिम्मेदारी नहीं थी. મારે એને કીધું નહીં પણ મારી તો કોઈ જવાબદારી નહોતી.
હું તો સાઇડલાઇન થયેલો હતો. ઉલટાનું કહેવું જોઈએ કે હારી ગયા તો હારી ગયા, એ તો પાછા જીતશું, મહેનત કરશું, તમે કોઈ ચિંતા ન કરો. આપણે ગુજરાતમાં જેમ યાત્રા કાઢી છે બીજી યાત્રા કાઢીશું પહેલાંમાં. એને બદલે ન મારી ખબર પૂછી, તમે કેવી રીતે જીતા એનું પૂછવું, કશું જ નહીં. હું તો જીતીને ગયેલો હતો 17માંથી. હું એટલો નિરાશ થયો કે દિવસે એક એમપીનું અવસાન થયું એટલે યાત્રા રોકાઈ ગઈ. એટલે મેં યાત્રાને રામ રામ કરી, બેગ લઈ ને પાછો આવી. અર્જુનભાઈ, બીજેપીના દરવાજે તમે નોક કરેલું કે બીજેપીએ દરવાજા ખુલ્લા રાખેલા? નહીં, ખુલ્લા રાખેલા અને લાંબા સમયથી ખુલ્લા રાખેલા. એટલે ચૂંટાયા પછીની વાત કરું છું, પહેલાંની વાત નથી. હું ચૂંટાઈ ગયા પછી લાંબા સમયથી ખુલ્લા હતા મારા માટે. મેં નિર્ણય લેવામાં ઘણો વાર લગાડી, મારા માટે ખુલ્લા હતા. જો તમે કહી શકતા હો તો તમને સૌથી પહેલાં આવકારવા માટે કોને કહેલું? નહીં, હું એમાં નહીં પડું, પણ મારા માટે દરવાજા ખુલ્લા હતા. અને મારે ખૂબ ભાવથી મારી સાથે વાત કરેલી હતી કે તમે આવો, તમારું સન્માન અહીંયા પૂરી રીતે જળવાશે, તમારી શક્તિનો અહીંયા ઉપયોગ થશે. અને એના પછી સતત જે મને અવગણવાની જે ભૂલ કરી કોંગ્રેસે કે જશે તો જશે ક્યાં, એ ભૂલને કારણે અને અહીંયા સતત પ્રેમ મળવાને કારણે મારે નિર્ણય મેં લીધો. અને હું માનું છું કે મેં સૌથી સારામાં સારો નિર્ણય લીધો છે. અને મને એવું છે કે હું જે આજે કામ કરી રહ્યો છું, હું ઇન્વર્ટેડ કોમામાં કહીશ કે જે કામ હું કરી રહ્યો છું આજે મારા પોરબંદર માટે અને મારા ગુજરાત માટે, જે મોદી સાહેબે મને જવાબદારી આપી છે અને અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર જે રીતે કામ કરી રહ્યા છે, મને એવું છે કે રાજનીતિમાં આવવાનું મારું સાર્થક થયું, નહીંતર સાર્થક ન થાય. કારણ કે લોકોના જીવનમાં પરિવર્તન ન લઈ આવે એવી રૂખી સુખી રાજનીતિ કામની શું છે? અહીંયા પરિવર્તન લઈ આવવાનું કામ કરે છે. અને અહીંયા બધા જે ટીકાકારો જે કરવાનું હોય કે, પણ આજે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા સરળ આગેવાન તમે મને ખબર છે વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે મને બોલાવેલા અને તમે રાજકીય પક્ષમાંથી પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલને બોલાવેલા. પાટીલ સાહેબે એકદમ કોંગ્રેસની ટીકા કરેલી, મેં ભાજપની પણ ટીકા કરેલી. એ વખતે આપે પૂછ્યું કે તમને આપણા મુખ્યમંત્રી કેવા લાગે છે? મારો જવાબ શું હતો? તમે ત્યારે આ જ શબ્દો કીધા હતા. મેં કહ્યું બહુ સરળ વ્યક્તિત્વ છે, એની કોઈ ટીકા કરવા માટે મારી પાસે શબ્દો શોધવા જાઉં તો મને મળે નહીં, એવું નેતૃત્વ છે અહીંયા. એવા જ મારા સાથી મિત્રો છે બધા, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈથી લઈને બીજા બધા સાથી મિત્રો છે. આ બધા જ ની સાથે જે પ્રેમથી રહેવાય અહીંયા છે અને જે પરસ્પરનો આદર છે મોદી સાહેબનો અને અમિતભાઈનો, એ કોઈ દિવસ પોતાના કાર્યકરોને રેસનો ઘોડો ને લંગડો ઘોડો ને લગ્નનો ઘોડો એ કોઈ દિવસ ના કહે. કોઈ રાજનેતા કોઈ દિવસ ના કહે. એ સન્માનની નજરે જુએ કાર્યકર્તાઓને હંમેશા. તો એ પક્ષને શાસનમાં રહેવાનો અધિકાર છે. હવે પહેલાંમાં તો બધા એવું છે કે હું તમને લંગડો ઘોડો કહું તો તમે મને લંગડો ઘોડો કહેવાના, તમારા ને મારા બે ટેકેદારો પણ એમ જ કહેવાના છે. તો બધા લંગડા ઘોડા થઈ ગયા. એટલે અહીંયા જે છે એ જે કામ સોંપે છે આપણને અને જે કામ થાય છે આજે, તમે કલ્પના ન કરી શકો એવું થાય છે. એ તો તમે બે સામે મૂકો તો હું છે ને રેલવેની અંદર મુસાફરી કરવાવાળો 35 વર્ષથી મુસાફરી કરું છું. મારા જીવનના ઘર સિવાયનો વધારે કઈ જગ્યાએ સૂતા તો કે રેલવેમાં. 7 દિવસમાંથી 7 રાતમાંથી હું 2 રાત રેલવેમાં હોય. હું રેલવેની અંદર જે પરિવર્તન જોઉં છું, હું હાઈવેની અંદર જે પરિવર્તન જોઉં છું, હું એરપોર્ટની અંદર જે પરિવર્તન જોઉં છું, હું ગ્રીડ ક્વોલિટી જે છે આપણી ઇલેક્ટ્રિસિટીની એમાં પરિવર્તન જોઉં છું. તમારા જીવનની અંદર જે અલગ લોકોના જીવનમાં જે પરિવર્તન જોઈએ છે, એ પરિવર્તન તમે અહીંયા નરેન્દ્રભાઈ જ લઈ આવી શકે. એ દિશા નરેન્દ્રભાઈ જ આપી શકે, બીજા કોઈ નહીં. અને એટલા માટે અહીંયા અમે કરી શક્યા.
તમે કલ્પના ન કરો ને એવા પ્રોજેક્ટ હું મારા પોરબંદરમાં આવતા 2 વર્ષની અંદર સાકાર થતા હું તમને બતાવીશ. મારે આજે નથી બનાવી શક્યો. એ કદાચ હું આ 35 વર્ષ રહ્યો એમાં 1% કરી શક્યો હોઈશ કંઈક થોડું ઘણું, તો અહીંયા હું 99% કરવાનો છું. એટલે એ સાર્થક થયું આપણું રાજનીતિમાં આવવાનું. તમે જો જીવનમાં તમને ચાહનારા લોકોના જીવનમાં પરિવર્તન ન લઈ આવો અને માત્ર મારી સાથે જોડાયેલા રહ્યો, એ લાંબુ સમય ચાલે નહીં. પણ અર્જુનભાઈ, તમે જે નરેન્દ્રભાઈ માટે અને અમિતભાઈ માટે જે શબ્દો વાપરતા હતા કોંગ્રેસમાં, હવે તમને લાગે છે કે અયોગ્ય શબ્દોનો ઉચ્ચાર કરતા હતા તમે? જુઓ, હું માનું છું કે એક યુવાન વયમાં થોડોક ક્યારેક વધારે પડતું બોલાઈ જવાયું હોય, પણ અહીંયા અમે કોઈએ એકબીજાનું અરસપરસનું માન મર્યાદા નહોતી તોડી. મેં કદાચ ક્યારેક તોડી હશે, પણ એમણે ક્યારેય નથી તોડી. આજે કહે છે ને બધા કે તમે વિરોધ પક્ષમાં હોય તો તમારે ત્યાં ઈડી મોકલે, CBI મોકલે, પોલીસ મોકલે અને તમને ખોટા કેસમાં ફસાવે. તમે બધાએ મને સાક્ષી જોયા છે. આટલા વિરોધ કરવા છતાં ને આટલા વર્ષ સુધી સામે રહેવા છતાં મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ નથી આવ્યો. એટલું જ નહીં, આજે જે કોંગ્રેસના આગેવાનો છે એને કોઈને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ નથી ગયો. એટલું જ નહીં, એને જરૂર પડી છે તો સુરક્ષા માટે અમારા સાથી મિત્રોએ જઈને રજૂઆત કરી હોય તો પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષા માટે આપેલો છે. એટલે આ તો એવું છે કે તમે ગુનો કરો, પકડાઓ એટલે પછી કે આ તો વિરોધ પક્ષમાં છીએ, કરીએ છીએ. મને તો કોઈ દિવસ એવું થયું નથી. પણ અર્જુનભાઈ, તમે જ્યારે કોંગ્રેસમાં હતા 22 પહેલાં, તો તમે પણ આ જ કહેતા હતા કે ઈડીનો દુરુપયોગ, બધી સંસ્થાઓનો કહેતા હોય, પણ લોકો તો સમજતા હતા. આજે એ તો વિરોધ પક્ષ આજે કહે છે, પણ હું દાખલો આપું છું કે અહીંયાના કોંગ્રેસના ક્યાં આગેવાનને ઘરે પોલીસ ગઈ? ના, હું તમને બીજું પૂછું અર્જુનભાઈ, તમે એ વખતે આ જ શબ્દો વાપરતા હતા. હું વાપરતો છે, હું ના નથી કહેતો, પણ મારે ત્યાં મારી સામે 151 પણ નથી થઈ. 151 પણ નહીં. તો એનો મતલબ શું થયો કે ભાઈ તમે, હું એમ કહું કોઈ ખોટું કર્યું હોય તો તમારે ભોગવવું પડે. હું એમ નથી કહેતો કે ભાઈ ના મને પેલું નથી. મેં જરાક ભૂલ કરી હોત તો હું જેલમાં જ હોત, કોઈ સવાલ જ નહીં. અને હોવો જોઈએ, એમાં કંઈ નવી વસ્તુ નથી. પણ જ્યારે આપણું જીવન એકદમ ક્લીન હોઈએ, નિડરતાથી કામ કરતા હોઈએ અને કોઈ જાતની આપણે ક્યાંય આપણી આંગળી ચીચોડામાં આવી જાય એવું કોઈ કામ ન કરીએ, તો તમને દુનિયાની કોઈ તાકાત પકડી શકે. અર્જુનભાઈ, પોરબંદરને નજીકથી જાણવાવાળા લોકો એવું કે એકલા અર્જુનભાઈ કોંગ્રેસમાં ના ગયા, આખું પોરબંદર કોંગ્રેસને લઈને ગયા. અર્જુનભાઈ તો BJPએ સ્વીકાર્યા, પણ તમારા સાથીદારો સ્વીકારે? ચોક્કસ બધાને સ્વીકાર્યા છે. આજે પોરબંદરની જનતાએ સ્વીકાર્યા છે. અને ત્યાં એવું છે કે પોરબંદરની જનતા છે, પહેલેથી જ હું કહું છું કે શહેરની લાગે વળગે ત્યાં સુધી એ પોરબંદરની જનતા ભાજપમાં જ હતી. અને પોરબંદર આખો જિલ્લો નરેન્દ્રભાઈના પ્રેમમાં હતો. એમાં હું ક્યાંક ભાગ પડાવતો હતો. બાકી એ તો ખુશ હતા કે સારું થયું અહીંયા આવ્યા તો શક્તિનો ક્યાંક ઉપયોગ થશે. અને એટલે એને કારણે જ આજે મારી સ્વીકૃતિ થઈ. એમને એમ સ્વીકૃતિ ન થાય. એમાં તમે જો સામસામે એવા ભાવથી હોય કે ભાઈ પ્રજા છે એ મારી સાથે હતી, બધા જ વિરુદ્ધમાં હતા, એવું નહીં. એ લોકો મારા ભાવને કારણે, મારા પ્રેમને કારણે હતા. એટલે એને કારણે આજે મને સ્વીકૃતિ મળી. અને રેકોર્ડ બ્રેક સંસદમાં, વિધાનસભામાં 2 ઇલેક્શન થયું. એમાં મને એકલાને 1,17,000ની લીડ મળી એવું નહીં. મારા વિસ્તારમાંથી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને પણ એટલી જ મળી. એનો મતલબ એવો થયો કે પ્રજાને ગમતી વાત હતી, એટલે પછી બધાએ મત આપ્યા. અર્જુનભાઈ જેવા બહુ બધા મિત્રો, અર્જુનભાઈ તમારા જૂના મિત્રો BJPમાં બહુ બધા આવી ગયા. એક આખી એક અલગ સર્કિટ તો નહીં બની ગઈ કે કોંગ્રેસવાળા બધા, ભાજપવાળા બધા? ના, એવું કશું અહીંયા છે. સૌથી મોટી વાત એ છે કે અહીંયા કોઈ પોતપોતાનો ચોખ્ખો બનાવતું નથી. અને ચોખ્ખો બનાવે એની સ્વીકૃતિ થતી નથી. અહીંયા જેનું સમર્પણ સૌથી વધારે કામ પ્રત્યેનું
એની સ્વીકૃતિ થાય છે. ને એવી કોઈની હિંમત નથી કે કોઈ અહીંયા ચોખ્ખો બનાવીને કોઈ રહે. અહીંયા તો જે બિટવીન ધી લાઈન નક્કી કરેલી છે એ લાઈન પ્રમાણે જ ચાલવાનું અને સોંપેલું કામ નિષ્ઠાપૂર્વક કરવાનું. લોકો એમ પણ તો કહે ને કે કોંગ્રેસમાં હતા એટલે જે બોલવું એ બોલવાની આઝાદી, બીજેપીમાં ગયા એટલે મૌન થઈ જવાનું. જો આ મને નવાઈ લાગે છે કે આ આવી રીતે કેમ બોલાય છે. કોંગ્રેસમાં રહી અને કોઈ રાહુલ ગાંધીને એમ કહી શકે કે તમારે આ લંગડા ઘોડા ન બોલાય, અથવા તો તમારે ગુજરાતમાં આવો તો તમારે આવું કરાય ને આવું ન કરાય, કોઈની હિંમત છે ત્યાં? કોઈની નથી. અહીંયા ગમે તે નેતૃત્વની એની સામે બેસી અને તમે ચર્ચા કરી શકો. એમાં ડિસએગ્રી થઈને કહી શકો કે આને બદલે આમ હોવું જોઈએ, અને એ વાત સ્વીકારાય પણ ખરી. પણ પોલિટિકલ પાર્ટીની મર્યાદાઓ છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એ પોલિટિકલ પાર્ટીમાં જેમાં તમે બેઠા છો એની ટીકા કેવી રીતે થાય? એના માટે તમારે તમારું ફોરમ છે, તમારે ત્યાં બેસીને વાત કરવી છે. અને એ કોઈ પણ ન કરે, અને કરે એ મૂર્ખ માણસ હોય. એને કોઈને અસંતોષ હોય તો અહીંયા કોઈને પણ વાત કરવી જોઈએ. અમારે તો અસંતોષની વાત સવાલ જ નથી, પણ કોઈને હોય તોય ત્યાં વાત કરાય. એમાં એ જે પક્ષમાં હોય એ પક્ષમાં રહીને, હું કોંગ્રેસમાં હતો મેં કોંગ્રેસના નેતૃત્વની ક્યારેય ટીકા કરી હતી? મેં હંમેશા ભાજપના નેતૃત્વની ટીકા કરી છે, કોઈ દિવસ નહીં. એમ જ્યાં હોય ત્યાં તમે નિષ્ઠાપૂર્વક રહેવું જોઈએ, અને તમને જવાબદારી આપી છે કામની, જવાબદારી તમારે નિભાવવી જોઈએ. જવાબદારી આજે મારી શું છે? મારું કામ, મને જે સોંપેલું કામ છે, મને મારો પક્ષ જે કામ સોંપે એ કરું, મને મંત્રીમંડળના સભ્ય તરીકે જે કામ સોંપાયેલું છે એ કામ કરું. અર્જુનભાઈ, હું વર્ષોથી આપનું જાણું છું અને મેં જોયું બહુ ઓછા નેતાઓ હશે કે કોઈક વિસ્તારના ધારાસભ્ય હોય, મંત્રી તો આપ આવો બન્યા, એલઓપી પણ પછી બનેલા, પણ એ ધારાસભ્યને ગુજરાતના તમામ તાલુકાઓની અંદર કાર્યકર્તા એના પોતાના હોય ને એ રીતના હોય, ભલે કોંગ્રેસમાં હતા. એવા બહુ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ હજુ પણ તમને મળતા હશે અથવા મળવા માગતા હશે. વાત ખરેખર એ લોકો તમારી જોડે? ચોક્કસ, શું કરવા વાત ન કરે? વાત કરે છે. મળે તો વાત કરીએ, સારા માઠા પ્રસંગમાં જવાય. એમાં એવું કંઈ ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે કોઈની સાથે સંબંધ ન રાખવાનો. તમારે જે પણ હોય આવે તો કોઈનું વ્યાજબી કામ પણ કરી દેવાનું. એમાં એવું કશું નથી કે કોઈ એવી મનાઈ છે. એ એક પરસેપ્શન બનાવવામાં આવ્યું છે. હું વિરોધ પક્ષમાં હતો. હું તમને જે ખાનદાની છે ને ભારતીય જનતા પાર્ટીની, એ કહું તમને. 2024માં આપણે ત્યાં 7 મહાનગરપાલિકા બનાવવાની કનુભાઈ દેસાઈએ, આપણા જે માનનીય મંત્રીશ્રી છે, નાણામંત્રીશ્રી છે, એમણે જાહેરાત કરી. એના પછી મારે બોલવાનું આવ્યું. તો મેં એમાં કીધું કે તમે મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદ અને પોરબંદરને ભૂલી ગયા. તમારે આ કરવું જોઈએ. એ પછી હું એ તો વાત ભૂલી ગયો હતો. અને એ જ સત્રની અંદર કનુભાઈએ ફરી પાછી જાહેરાત કરી અને મારા નામના ઉલ્લેખ સાથે કરી કે અર્જુનભાઈ આ ધ્યાન દોરેલું હતું. અને આજે અમે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ બંને નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપે છે. હું ઘણા બધા કામ વિરોધ પક્ષમાં હતો તો હું કરાવતો હતો, એવું નથી કે ન થાય એવું. પણ ક્યાંક એવું જ નથી ને, કામ થતા હતા. તમને લોકો વિધાનસભાની અંદર કેન્ટીનમાં પણ બીજેપીના નેતાઓ સાથે જોતા, ધારાસભ્યો સાથે જોતા હતા. એટલે લોકો એ વખતે વાતો કરતા કે ભાઈ અર્જુનભાઈ આ બધા જોડે મળેલા. હું તો 2002થી બધાને મળું છું. અને એમાં કશું કોઈએ ક્યાંય શંકા રાખવાની જરૂર નથી. અને જાહેરમાં મળેલા છે. અને હું એવું માનું છું કે એમાં કશું ખોટું નથી. આજે પણ કોઈ પણ આવે, કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય એ મારી પાસે આવે છે. આજે ભલે આ અમુક લોકો જે તોછડાઈ કરે છે બહાર અને વાતો કરે, મારે નામ નથી આપવું, પણ મારે ત્યાં આવી અને પોતાના કામની વાત કરી જાય છે. પછી બહાર જઈને નીકળીને કહે છે કે આ સરકાર બહુ નકામી છે.
જે નવી નવી પાર્ટીઓ આવી છે એમાંથી ઘણા બધા આવીને કહી જાય છે, એટલે એમાં એવું કશું નથી. એટલે એમાં કશું ખોટું નથી. કોઈ પણ પક્ષ હોય એના કાર્યકર્તાઓએ એમની વાત ચોક્કસપણે કરવી જોઈએ, એની ભાષાની મર્યાદા હોવી જોઈએ, ટીકા કરવાની મર્યાદા હોવી જોઈએ, પણ એમાં ક્યારેય તોછડાઈ ન હોવી જોઈએ, વ્યક્તિગત ઉતારી પાડવાની વાત ન હોવી જોઈએ. અને એને કારણે જ આજે બધાની સાથે સંબંધો છે. હું એક દાખલો આપું. હું વડોદરા ગયેલો, હું પ્રદેશ પ્રમુખ હતો અને હું લોન્જમાં બેઠો હતો. જીતુભાઈ વાઘાણી એની પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા. એટલે એ બરોડાની અંદર આવેલા, એની સાથે ત્યાંના શહેરના પ્રમુખ હતા, સાંસદ હતા, ત્યાંના ધારાસભ્ય, આખું સંગઠન તમારું આખું કોંગ્રેસ જેવું ના સંગઠન. હોય વખતનું. હા, અમે નીચે બેઠા હતા, એ બધા આવ્યા. એટલે ખબર પડી કે અર્જુનભાઈ નીચે આવ્યા, અમને ભેટા. એટલે ઘણા બધા મિત્રોએ ફોટા લીધા એ વખતે, અને જીતુભાઈ તો નીકળી ગયા. પછી મેં કીધું કે આ ચર્ચાનો મુદ્દો નથી બનાવવો, આપણે આ ફોટા ન લેવાય. એટલા માટે ન લેવાય કે એ વ્યક્તિગત રીતે આપણને એક સન્માન આપવા માટે નીચે મળવા આવ્યા છે. એનો દુરુપયોગ કરીને આપણે ચર્ચા ઊભી ન કરાય, એ ન થઈ. પણ હવે સામે ઘણી વખતે મળી જતા હતા. વિજયભાઈ હોય તો અમે ઘણી વખતે અમે ડિબેટમાં ભેગા થઈ જઈએ. બીજા સિનિયર આગેવાનો ભૂપેન્દ્રસિંહભાઈ હોય કે બીજા નીતિનભાઈ હોય, અનેક વખત સામસામે ભેગા થયેલા છે. ઇવન આપણે ત્યાં પણ ભેગા થયેલા છે અને સાથે બેસીને ચા પાણી પીધા છે બધાની જોડે. અર્જુનભાઈ પહેલી જ વાર બીજેપીના ચિહ્ન પર ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી અને પછી મંત્રીપદ પણ મળવું અથવા એ મંત્રીપદની જવાબદારી મળવી અપેક્ષિત હતું? એવી કોઈ વાત થઈ નહોતી. પણ હું માનું છું ત્યાં સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એ આ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ આગેવાનને નવરા ન રાખીને કામ આપે છે. બધા લોકો માનતા હોય કે આ મંત્રીમંડળના સભ્ય હોવું એક જ કામ છે, એવું નથી હોતું. અમારા કરતાં ખૂબ સારું કામ બહાર રહીને લોકો કરે છે. આજે સિનિયર આગેવાનો છે બધા જ. એમ કોઈને કોઈ જવાબદારી હું માનું છું આપે, નાની આપે, જિલ્લાની આપે, તાલુકાની આપે, બૂથની આપે કે કોઈ બીજા કામની આપે, એ સ્વાભાવિક આપે. આજે આ મંત્રીમંડળનું જવાબદારી આપી છે, કાલે ના આપે ને બીજું પણ આપે. અને એ અહીંયા આ પાર્ટીની અંદર કોઈ એક મિનિટની કોઈને ફુરસદ નથી, બધાને કામ મળે છે. આપ જ્યારે મંત્રીપદના શપથ લીધા અને પોર્ટફોલિયો આપ્યા, બંને મંત્રાલય હતા, વનનું પર્યાવરણ પણ હતું ને ટેકનોલોજીવાળું પણ હતું. એટલે મેં જ તમને કહેલું અને બે પરિપ્રેક્ષમાં કહેલું કે વન મંત્રાલય બહુ મોટું ગણાયું. બીજા મંત્રાલયનો મને જાજો અનુભવ પણ નહોતો, પ્રમાણિકતાથી કહો તો. અને તમે કહેલું કે ના, વન કરતાં આમાં કામ કરવાની વધુ મજા આવશે. તમારો અનુભવ શું રહ્યો? હું માનું છું કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત. હા, સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર આ મોદી સાહેબના રસનો વિષય છે. બંને ડિપાર્ટમેન્ટ, આમ તો ત્રણેય, વન પર્યાવરણ, સાયન્સ ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જ, આ એકદમ એમને પ્રિય. અને બે મંત્રાલયની સ્થાપના જ નરેન્દ્રભાઈએ કરેલી. ક્લાઇમેટ ચેન્જની આખા ઇન્ડિયાની અંદર પહેલું મંત્રાલય, એશિયાની અંદર પહેલું મંત્રાલય અને વર્લ્ડની અંદર પણ 1-2 દેશોને બાદ કરતાં આપણું પહેલું મંત્રાલય હતું. ભારત સરકારે પણ મોદી સાહેબ ગયા પછી બનાવ્યું. સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ પણ હતું નહીં, 2006માં એણે બનાવેલું. અને વન પર્યાવરણ તો ટ્રેડિશનલી વર્ષોથી હતું. આ બધા જ ડિપાર્ટમેન્ટ એવા છે કે જેમાં ખૂબ કામ કરવાનું છે, ભાવિ પેઢી માટે કામ કરવાનું છે. અને ભાવિ પેઢી માટે અત્યારે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. આખી ટીમ સાથે કામ કરી રહ્યા છે. અને એમાં કોઈ સ્વતંત્ર સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એમાં ઘણું બધું કામ છે. પણ મારે એમાં હર્ષભાઈનું માર્ગદર્શન ઘણી વખતે લેવાનું છે, કારણ કે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એમની પાસે છે. માર્ગદર્શન કેમ શબ્દ વાપરે તમે? તમે અનુભવી, તમે હર્ષભાઈ જોડે વધુ મોટો શબ્દ માર્ગદર્શન શબ્દ કેમ વાપરે? એક વાત કરું, અહીંયા જેને જે જવાબદારી આવી હોય છે એ જવાબદારીને માન આપવાનું જોઈએ. અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યાર સુધી મુખ્યમંત્રી નહોતા ત્યાં સુધી મંત્રીમંડળમાં નહોતા, પણ આજે રાજ્યના મુખ્યમંત્રી છે.
અને રિસ્પેક્ટફુલ છે મારે માટે, ગુજરાત માટે, બધા માટે. હર્ષભાઈ પણ આજે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે અને ઉર્જાવાન વ્યક્તિ છે. મારે માટે બંને માનની છે અને મારે બંનેનું માર્ગદર્શન લેવાનું હોય. એમાં જરાય કોઈ એમ નાનપ અનુભવવી નહીં જોઈએ. અને એ માર્ગદર્શનને મેળવવાનું જરૂર હોય, મદદની જરૂર હોય, એટલા માટે જરૂર હોય. વિભાગની રીતે હોય અને પદની રીતે હોય, બંને રીતે હોય. વિભાગ, ઉદ્યોગ વિભાગ એમની પાસે છે, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે એના વગર શક્ય નથી. બીજું ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એટલે એમાં કોઈ વાત કરે તો હું ઓપનલી કહું છું કે બંનેનું માર્ગદર્શન લેવું જરૂરી છે. અને જેને જે જવાબદારી મળી હોય, એટલે એવું નથી મારા અહીંયા બીજા મંત્રીમંડળનું માર્ગદર્શન લઉં છું એવું નથી. બીજા મારા મંત્રીમંડળના સાથીઓ છે એનું માર્ગદર્શન લઈએ છીએ, એની મદદ પણ લઈએ છીએ, એમાં કશું ખોટું નથી. અર્જુનભાઈ, ધોલેરાને તમે ક્યાં જુઓ? ધોલેરા 900 કિલોમીટર ઉપરાંતનો વિસ્તાર છે, 900 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર. એમાંથી 450 કિલોમીટર વિસ્તાર ડેવલપ થવાનો છે. એમાંથી 22 કિલોમીટર વિસ્તાર છે એ અત્યારે એક્ટિવેશન એરિયા ડેવલપ થઈ રહ્યો છે. અત્યારે 22 કિલોમીટર જુઓ છો ને તો તમને એમ લાગે કે ધોલેરા ક્યાંનું ક્યાં પહોંચી જશે. આવનારા દિવસોની અંદર ધોલેરા છે એ વૈશ્વિક હબ બનવાનું છે. મારા શબ્દો રેકોર્ડ થાય છે, વૈશ્વિક હબ બનવાનું છે. અને જે રીતે સિલિકોન વેલીનું આજે નામ આવે છે, એમ જાપાનની અંદર એક સિટીનું નામ આવે છે, જર્મનીની એક કોઈ સિટીનું નામ આવે છે, સિંગાપોરનું નામ આવે છે, જે ટેકનોલોજીની અંદર, ડેવલપમેન્ટની અંદર એક એનું પ્રાણ ગણાય એવું. આ ધોલેરા છે ને એ તમે સિલિકોન વેલીને ભૂલી જશો એવું વૈશ્વિક હબ સનરાઈઝ સેક્ટર માટે બનવાનું છે. અને વિશ્વ યાદ રાખશે કે નરેન્દ્રભાઈ જે સ્વપ્ન સેવ્યું હતું એની હયાતીમાં જ એને સાકાર કરી બતાવ્યું. આજે તમે ધોલેરાની અંદર કેટલા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે. અત્યારે જે એક જ ફેક્ટરી છે ત્યાં ટાટાની સેમિકન્ડક્ટરની 91,000 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઈ રહી છે. એમાં 100 જેટલા જે ઇક્વિપમેન્ટ્સ આવવાના છે બનાવવા માટેના, એની ફેક્ટરીઓ લાગવાની છે. 50 પ્રકારના ગેસ આવશે, એની ફેક્ટરીઓ લાગવાની છે. આટલા જ કેમિકલ્સ આવશે, એની ફેક્ટરી લાગવાની છે. પછી સેમિકન્ડક્ટર જેમાં લાગશે એવા ડિસ્પ્લે યુનિટો, એ આખી ઇકોસિસ્ટમ સેમિકન્ડક્ટરની આવી છે. બીજું, હમણાં જ તમે જોયું હશે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી. અમારી પાસે ઓફરો ઇન્વેસ્ટમેન્ટની તો ઝાઝી આવેલી છે, પણ 7 ગીગાવોટની વાત કરીએ, ઓછામાં ઓછી 7 ગીગાવોટ કેપેસિટીના ડેટા સેન્ટર હાઇપર સ્કેલ, જેનું 1 ગીગાવોટનું મૂડી રોકાણ 75 થી 90,000 કરોડ રૂપિયાનું હોય 1 ગીગાવોટનું, એવા 7 ગીગાવોટ એટલે 6 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ આવશે. ડેટા સેન્ટર વગર એઆઈનું ડેવલપમેન્ટ થવાનું નથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું, એ બધું જ ત્યાં આવવાનું. એ પછી તો અનેક ઇન્વેસ્ટમેન્ટ આવવાના છે. એટલે તમે ધોલેરાને જે જુઓ છો એ ધોલેરા એ પ્રકારના છે કે ધોલેરાની નજર આજે વિશ્વના મોટા દેશોની છે, જે આપણા હરીફ દેશો છે એ પણ એના ઉપર નજર રાખી રહ્યા છે કે ભારત કેટલી ગતિથી આગળ વધે છે. અર્જુનભાઈ, ધોલેરાનો વેરાન વિસ્તાર વિકાસની દિશામાં તો ચોક્કસ છે, પણ જે હર્યોભર્યો જંગલનો વિસ્તાર છે અને એની અનેક સમસ્યાઓ છે, એને આપ કેવી રીતે મૂલવો છો? ધોલેરાની અંદર ના, ગુજરાતના જંગલોની. ગુજરાતના જંગલોની જ્યારે મોદી સાહેબ હતા ત્યારે ખૂબ ચિંતા કરેલી છે એમણે. અને આજે અમે જંગલની જમીન 1 ઇંચ ઓછી થવા દેતા નથી. ઇવન રસ્તા માટે જમીન જોઈએ કે કોઈને, સરકારને જોઈએ છે, તો રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અમને સામે એટલી જમીન આપે પછી જ અમે
એનઓસી આપીએ છીએ. એટલી જમીન પહેલાં આપી દેવાની. એ ઉપરાંત એના ઉપર જે ઝાડ હોય કે ન હોય, આમ તો હોતા જ નથી ઝાડ એની આજુબાજુમાં, તો એ ઝાડને વાવવાની કિંમત 1 હેક્ટરના 10 લાખ રૂપિયા. નેટ પ્રેઝન્ટ વેલ્યુ જે હોય ઝાડની જે કિંમત હોય એના કરતાં 8 ગણી કિંમત લેવાની. એટલા પૈસા અમને અમારા એકાઉન્ટમાં જમા થાય, એટલી જમીન અમારા નામે થઈ જાય, એ પછી અમે પરમિશન આપીએ છીએ. એટલે એને કારણે ઘણા પ્રોજેક્ટ અટકી ગયેલા. તો હમણાં મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ બોલાવી અને એણે કીધું કે ભાઈ પ્રોજેક્ટ એનામાં કે અટકે ખોટું, આપણે એના બદલામાં રેવન્યુની જમીન જેટલી છે, આવતા 2 વર્ષ સુધી કંઈ 2-5 વર્ષ સુધી જરૂર ન પડે એટલી જમીન એડવાન્સમાં કબજો ફોરેસ્ટને આપી દો. એટલે અમને 5000 હેક્ટર જમીન હમણાં આપી. અને પછી અમને કહેવામાં આવ્યું કે તમે એની સામે જે રોડને જમીન જોઈતી હોય, ઇરિગેશન ડિપાર્ટમેન્ટને જોતી હોય, બીજા કોઈ ડિપાર્ટમેન્ટને જમીન જોતી હોય કોઈએ ફોરેસ્ટની, તો તમે એ જમીન આપ્યા રાખો ને એની સામે આ જમા છે એમાંથી વાપરા રાખો. એ જમીન પૂરી થઈ જાય કે જો અમે તમને પાછી આપીશું. એટલે 1 ઇંચ જમીન ઓછી થવા દેતા નથી. બીજું, આપણે જે વેટલેન્ડ છે, આખા દેશના વેટલેન્ડ, જે ક્રીક એરિયા કહેવાય દરિયાની આજુબાજુનો, એ વેટલેન્ડ 22% વેટલેન્ડ આપણે ત્યાં છે. એમાંથી 4 તો રામસર સાઇટનો દરજ્જો મળેલો છે. નળ સરોવર હોય, ખીજડીયા હોય કે વઢવાણા હોય કે છારીઢાંડ હોય. 5મો હવે મળશે આપણને, જે અમારું મોકરસાગર છે એમને. એનું પ્રિઝર્વેશન આપણે બરોબર કરીએ છીએ. આપણે ત્યાં 4 જે બિગ કેટ છે, આપણો પ્લાન એવો છે કે 4 બિગ કેટ, 7 બિગ કેટ છે ટોટલ, મોટી બિલાડી કુળ કહે એને ગુજરાતીમાં. તો એના એક કુળના 2 પ્રાણીઓ તો આપણી પાસે હતા, લાયન અને લેપાર્ડ, સિંહ અને દીપડા બંને. ત્રીજો આપણે ત્યાં વાઘ આવી ગયો છે રતનમહાલના જંગલોમાં. અને ચોથું હજી આપણે ચિત્તા માટેનું ઇકોસિસ્ટમ કચ્છમાં બનાવી રહ્યા છીએ. એ આખું આયોજન છે એ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એને સહકારમાં આપણે કરીએ છીએ. અને હું માનું છું કે ત્યાં આપણે આ કન્ઝર્વેશનની અંદર આપણને પૂરેપૂરી સફળતા મળવાની છે. અને આપણા લોકો પણ એટલા જ વન્યપ્રેમી અને વન્ય પ્રાણી પ્રેમી છે. એટલા માટે જ આપણે આ કન્ઝર્વેશનને શક્ય બનાવી શક્યા છીએ. અને સરકારનો હંમેશા અભિગમ રહ્યો છે કે ગ્રીન કવર ઘટવું ન જોઈએ. એના માટે આપણે ત્યાં સૌથી મોટી તકલીફ છે નર્સરીઓ છે, હાઈટેક નર્સરીઓની ખામી છે. આંધ્રમાં જે નર્સરીનું કલ્ચર છે આપણે અહીંયા લઈ આવવાના છે. એના માટે આ વખતે અમે 7 હાઈટેક નર્સરીઓ બનાવીએ છીએ. એમાં મોટા ઝાડ કરીશું અને મોટા ઝાડ રોપીશું. 1 કરોડ વૃક્ષો મોટા એ આપણે વાવેતર કરીશું. જે બોડા જંગલ છે એમાં પણ આપણે એને ગ્રીન કવર આપવાનું, ખેડૂતોને પણ પ્રોત્સાહન કરવાનું, આવી અનેક યોજનાઓ આપણે લઈને આવેલા છે. પણ તમારા વિભાગથી ખેડૂતો હેરાન તો થાય છે? એમાં એવું છે કે આ બાબતે અમે આત્મચિંતન પણ કરેલું છે કે અમે વાત ક્યાંક સમજાવી ન શક્યા હોય. આપણે શહેરની અંદર ખેડૂતોની જમીન છે, અમદાવાદની અંદર. એ જ ખેડૂતની જમીન ત્યાં આપણે સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામડાની અંદર છે, બંનેની જમીન છે. ત્યાં બિનખેતી કરાવે તો એને કશી કપાતમાં જતી નથી. પછી ગામડાની અંદર તમે એમાં બહુ ફ્લોર FSI કે એવું ગણવાનું હોતું નથી. તમે જેટલું બાંધવું એટલે તમારા પ્લોટની અંદર બાંધી શકો. પણ અમદાવાદ શહેરની અંદર છે તો તમારે 40% તો કપાતમાં આપવાની છે. પરમિશન લેવા જાઓ ત્યારે તમારે એનો પરમિશનનો ચાર્જ ઊંચો ભરવાનો છે, FSIનો રૂલ્સ કરવાનો છે, ચારે બાજુ માર્જિન છોડવાનું છે. શહેરની અંદર તમે જ્યારે ડેવલપમેન્ટ કરો ત્યારે શહેરના કાયદાઓ લાગુ પડે. તો ગ્રામ્ય જ્યારે વન વિભાગની અંદર પણ, વન વિભાગની આજુબાજુમાં જમીન છે તમારી, તો એને કારણે તમારા જમીનની કિંમત છે તમારા તરફ જુદી રીતે દોવાય છે. તો થોડાક વન વિભાગના કાયદાઓ, જે કાયદાઓ બનેલા છે, કાયદાઓ સિવાય સુપ્રીમ કોર્ટના, બીજા કોર્ટના રૂલિંગ્સ આવેલા છે, તો એનું આપણે બધાએ સન્માન કરવું જોઈએ અને પાલન કરવું જોઈએ. એમાં જે મુશ્કેલી પડે છે એનો રસ્તો શોધવા માટેના અત્યારે આપણે
ખૂબ આતુર છીએ અને એ રસ્તો આપણે જે ઓછામાં ઓછા ખેડૂતોને ડિસ્ટર્બન્સ થાય. આમ જોવા જઈએ તો ખેડૂતો માટે કંઈ તકલીફ છે જ નહીં. તકલીફ છે એના ડેવલપમેન્ટ કરવામાં. એ બિનખેતી કરીને ત્યાં કોઈ મોટી હોટેલ કરવી હોય તો પરમિશન માગવી પડે અને પરમિશન માટેના નિયમો બનાવેલા છે. ભારત સરકારે સંસદે બનાવેલા છે, ધારાસભાએ બનાવેલા છે અને અમુક સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના કાયદાથી બનેલા છે, તો એનું પાલન કરવું જોઈએ. અર્જુનભાઈ, હું જે વાત કરું છું ખેડૂતોની, એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જેની આજુબાજુમાં જંગલ છે અથવા થોડા આગળ દૂર જંગલ છે, એ ખેડૂતોની ખેતીના પરિપ્રેક્ષમાં વાત કરું છું. જંગલી જાનવર આવી જાય, હેરાન થાય, વન વિભાગના અધિકારીઓ પરિપત્રના આધારે હેરાન કરે, આ પણ તો છે. જુઓ, એ જંગલની આજુબાજુમાં હું માનું છું એના કરતાં બહારના વિસ્તારોમાં જે અત્યારે થોડા ખાસ કરીને ભૂંડ અને જે રોઝ છે એ થોડું નુકસાન કરે છે અને એનું કારણ છે કે જે જંગલની અંદર એક જે બેલેન્સ હોવું જોઈએ એ નહોતું. એ બેલેન્સ તો જ થાય જો આમાં એવું છે, જંગલનો કાયદો અને જંગલની વ્યવસ્થા એવી છે કે એ કુદરત તે જે પ્રાણીઓને જન્મ આપ્યો છે એકબીજાની વસ્તીને બેલેન્સ કરી આપે. જે જગ્યાએ ભૂંડ અને જે જગ્યાએ રોઝ છે, દીપડો હોય તો એની વસ્તી આપોઆપ કંટ્રોલ થઈ જાય. જ્યાં દીપડાઓ આવ્યા છે ત્યાં ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય છે. દીપડાની વસ્તી સિંહ હોય ત્યાં ઓટોમેટિક દીપડાની વસ્તી પર કંટ્રોલ થાય. એટલે આ જે બેલેન્સ ક્યાંક તૂટે છે એ બેલેન્સ કરવાની આપણે કોશિશ કરીએ છીએ. બીજી વાત એ છે કે ખેડૂતોને જ્યાં આવી તકલીફો થાય છે ત્યાં આપણે સરકારી યોજનાઓ પણ બનાવી છે. એને ફેન્સિંગ કરવા માટેના પણ આપણે ખૂબ ઉદારતાથી આ વખતે કૃષિ વિભાગે એના માટે આયોજન કરેલું છે. એ ઉપરાંત આપણે જે ખેડૂતો છે વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રહીએ એટલા માટે એને મેળા બનાવવાની અને હમણાં જે ખાસ કરીને ખેતમજૂરો જે છે એના ઉપર એટેક થયા એ પછી અમે એક ઓસરીની યોજના લઈ આવીએ છીએ જેથી એના બાળકો એની વચ્ચે સુરક્ષિત રહે, એને મદદ આપવાનું અમે આયોજન કર્યું છે. એટલે જ્યાં સુધી ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય તે વિશે કરીએ છીએ. પણ છતાં વન્ય પ્રાણીઓ છે એનાથી હંમેશા સાવચેત રહીને ચાલવું જોઈએ. એ વન્ય પ્રાણીઓમાં કોઈ પણ આવી જાય. આજે આપણે ત્યાં ભારતની અંદર સર્પદંશથી મરનારા લોકોની સંખ્યા 10,000ની છે. એ આપણે 50% કરવી છે. એટલા માટે જ આપણે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં ધરમપુરમાં બનાવી અને એમાં સાપમાંથી ઝેર કાઢી અને એનું એન્ટેમિનમ બનાવવાનું આપણે શરૂ કરીએ છીએ. જે આ સ્ટ્રે ડોગ રખડતા કૂતરાઓ છે એને કારણે મરવાની સંખ્યા આ જે વન્ય પ્રાણીઓના હુમલાથી થાય છે એના કરતાં અનેક ગણી છે. એના કરતાં ઇવન રખડતા પશુઓ છે એનાથી માણસો મરે છે એની સંખ્યા પણ એના કરતાં વધારે છે. પણ આપણે વન્ય પ્રાણીઓ હુમલા કરે એટલે ડર બહુ બેસી જાય છે. એ માટે આપણે ચોક્કસ પગલાં લઈએ છીએ અને એના માટે ચિંતન શિબિરમાં પણ ચર્ચા થયેલી છે અને એ પછી અમે મિટિંગો કરીને ચર્ચા કરી છે અને એના માટે ચોક્કસ પગલાઓ લેવાઈ રહ્યા છે. મને એવું લાગે છે કે આપણે એને કંટ્રોલ કરી શકીશું. અર્જુનભાઈ, હું આપની પાસે આવતો હતો એ પહેલાં મારી ટીમે મને થોડું રિસર્ચ કરીને આપ્યું તમારા વાંચનના શોખ વિશે. મને એ પણ એમાં લખેલું હતું કે અર્જુનભાઈ એકલા દરિયા કિનારે જાય, બેસે, વિચારે, વાંચે. એક્ઝેક્ટલી શોખ કયા પ્રકારનો? વાંચવાનો શોખ મને નાનપણથી જ છે અને ખબર નહીં એ મને પહેલેથી જ મળેલો. હું એક કહી દઉં કે હું અભાવો વચ્ચે જન્મેલો અને એમાં હું કંઈ એકલો અભાવો વચ્ચે જન્મો છું એવું નહીં. મારી પેઢી આખી જન્મેલી છે. તમે મારા પછીની પેઢીમાં કરેલ છે. હું રોજ રોનકભાઈ અમે ખેતરમાં રહેતા હતા એ વખતે રોજ 4.5 કિલોમીટર આવવાનું ને રોજ 4.5 કિલોમીટર જવાનું. રોજના 9 કિલોમીટર હું અપડાઉન કરતો હતો. મારાથી વધારે અપડાઉન દૂર કરવાવાળા પણ હતા જ. એવું હું નથી કે હું એકલો હતો. સાયકલ મારા માટે લક્ઝરી હતી અને આ વીજળીના દીવાની સામે અત્યારે તમે બેઠા છીએ. એ વીજળી આવી ત્યારે તો ખૂબ આનંદ થયો હતો કે આ વીજળી કેવી રીતે આમાં આવી હશે. એ પહેલી વખત આવી ત્યારે અને
ખેતરમાં કહી શકાય એવી તમામ પ્રકારની મજૂરીઓ મેં કરેલી છે, તમામ પ્રકારની. કૂવા ખોદવાથી માંડી અને 50-60 ફૂટનો કૂવો દોરડું પકડીને ચડી જવું એ રમત વાત હતી અમારે. અને એ વચ્ચે હું મારે આ ભણવા જવાનું, ચાલીને જવાનું, પછી આવીને કામ કરવાનું અને પછી વાંચવાનું. પણ વાંચવાનો ક્રેઝ મારે પહેલેથી હતો. અમારે ત્યાં ફૂલછાપ છાપું આવતું, આજનું છાપું બીજે દિવસે આવતું, પણ બીજે દિવસે સ્કૂલમાં આવે એટલે વાંચી લઈએ. ગામમાં એક છાપું આવતું. કોઈ અમારે ત્યાંથી અમારા શિક્ષકો જાય પોરબંદર ત્યારે જૂના ચિત્રલેખા લઈ આવે આગલા વર્ષનું પસ્તીમાંથી, કારણ કે સસ્તું પડે. એ મૂકે લાઇબ્રેરીમાં, વાંચી જાય. એટલે મને આ જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છે એ હું 40-50 વર્ષથી વાંચું છું. હવે હમણાં 10-15 વર્ષથી મારું છૂટી ગયું. એટલે આ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે એ જોનારાને ખબર નહીં હોય ને એટલા પાત્રોની મને ખબર છે. એમાં અમુકના નામ બદલાયેલા પણ છે, બદલાયેલા છે, જે પહેલાંની અંદર બતાવવા માટેનું. અને હું એટલા માટે જ શીલા ભટ્ટની સાથે તારક મહેતાને ત્યાં મળવા પણ ગયેલો. અને મને ચિત્રલેખા જે મોટું થયું એની સાથે હું મોટો થયેલો. એટલો બધો મને રીડિંગનો શોખ હતો. આજે હું સવારના, મને અત્યારે મોડે સુધી કાંઈ વાંધો નથી, પણ સવારના હું 7:30-8 વાગે ઉઠું એ પછી મારે એટલીસ્ટ 1 કલાક પેપર વાંચવા જોઈએ. હું ટીવી જોતો નથી, ભાગ્યે જોઉં છું અથવા તો સામે બેઠા હોય ત્યારે, પણ મારે અચૂક પેપર વાંચવા જોઈએ જ. અને એમાંય જે આર્ટિકલ આવે એ આર્ટિકલ હું જરૂરથી વાંચું. અને મને ભગવાને ખબર નહીં મને બીજું યાદ રહીએ કે ના રહીએ, પણ મને વાંચેલું જે છે એ મને યાદ રહે છે. એટલે અને ફિગરો યાદ રહે છે. એટલે હું જે આંકડાઓ છે એ પછી બજેટના આંકડા હોય, ઇકોનોમિક્સના આંકડા હોય, ડેવલપમેન્ટના ફિગર હોય, ઇન્વેસ્ટમેન્ટના ફિગર હોય, એ મને એક વખત વાંચી જાઉં એટલે મને અહીંયા છપાઈ જાય, મને ભૂલું નહીં ક્યારે. મને કોઈ એવું કહ્યું કે અર્જુનભાઈ કોલેજમાં હતા એટલે સ્ટુડન્ટ યુનિયન બનાવતા. કોલેજ કાળ પત્યો, નેતા બન્યા, મંત્રી બન્યા. હવે એ જ યુનિયનવાળી પદ્ધતિ હજુ પણ ચાલુ રાખી અને રિયુનિયન પણ કરી. અને એમાં તમે એકદમ મસ્ત દેખાતા, મેં તસવીરો પણ જોઈ. એ સમય કેવો હતો? અદ્ભુત સમય હતો, અદ્ભુત. મેં કીધું મોરબીનો સમય મારા માટે. ના, હમણાં જે રિયુનિયન થયું એ પણ અદ્ભુત હતો. એ તમને નવાઈ લાગશે, મારે બીજે દિવસે PM સાહેબ સોમનાથ આવવાના હતા. અને સોમનાથની જવાબદારી અમને 4-5 જે મંત્રીઓ હતા એમની હતી. બધાની રજા લઈને હું ગયો હતો. મેં કહ્યું મારે જીવનમાં આ પ્રસંગ પાછો આવશે કે નહીં એ મને ખબર નથી. 75 વર્ષ અમારી કોલેજને થયા હતા. એટલે મારે મારા જૂના મિત્રોને મળવું છે અને ખાસ તો મારી માને મળવું છે. મારી મા એટલે મારી સંસ્થા. એટલે હું ગયો ત્યાં અને બહુ અમારું ઇમોશનલ રિયુનિયન હતું, તમે બધાએ જોયું હશે એમાં. અને મારા માટે અદ્ભુત હતો. દાયકાઓ પછી એ બધા મિત્રોને મળ્યા. ભલે 4-5 કલાક રોકાયા, પણ અદ્ભુત પ્રસંગ હતો અમારા બધા માટે. પણ એ જે જૂની ભાષામાં વાતો કરતા હોય મિત્રો જોડે જ ભાષામાં, એ જ ભાષામાં, એ જ એક વચનથી, એ જ તોછડાઈથી. કોલેજમાં બીજા શબ્દોનો પણ ઉપયોગ, ઘણા બધા શબ્દોનો ઉપયોગ કર્યો હોય. આજુબાજુમાં બીજા હોય બધા, કારણ કે હવે તો તે દિવસે અમે હતા ત્યારે એક પણ છોકરી નહોતી અમારી સાથે. કોઈ એડમિશન અમારે ત્યાં આપે, 5-10 છોકરીઓને આપે એડમિશન, પણ એ બધાને ટ્રાન્સફર કરીને LD મોકલી દઈએ, કારણ કે ત્યાં એવું વાતાવરણ હતું નહીં. અમે ગયા પછી આવ્યા એટલે હવે તો બીજા જે આવે અમારી પછીની પેઢીના જે વિદ્યાર્થીઓ હતા, ભણીને એલ્યુમને હતા, એ બધા છોકરા છોકરીઓ બધા હતા, પણ એ જ ભાષા વપરાતી હતી, જે જૂની વપરાતી હતી. એ જ. અર્જુનભાઈના જીવનનો સૌથી વધુ સંઘર્ષવાળો સમય કયો રહ્યો? સંઘર્ષ તો જીવનમાં ઘણો બધો કર્યો છે ને એ ચાલુ જ રહેવાનો. એ સૌથી વધુ, અથવા ખરાબ સમય કયો રહ્યો છે? ખરાબ સમય તો હું નહીં કહું, કારણ કે હું પહેલેથી જ પ્રિવિલેજ ચાઇલ્ડ હતો. ભલે હું અભાવો વચ્ચે જન્મ્યો છું, હું પ્રિવિલેજ ચાઇલ્ડ હું કરવા કહું છું કે ઘરમાં ભણવું એ બહુ મોટી વાત હતી. મારા એક કાકા ભણેલા હતા,
એ મારા ગામના પહેલાં ગ્રેજ્યુએટ હતા. એ તો મારા કરતાં અભાવમાં જન્મેલા હતા. મારા દાદીમાં ગુજરી ગયેલા અને મારા દાદાએ એકલાએ એને મોટા કરેલા. એમની પ્રેરણાથી મારા મા બાપને સમજાવીને મને ભણાવ્યો ત્યાં. મારી મોટી બેન હતી એને ભણાવીને, એને મેં ભણાવી હતી. અક્ષર લખતા વખતા મેં શીખવાડ્યું. પછી મારાથી નાના ભાઈને ભણાવ્યો નહીં, એનાથી નાની બેનને ભણાવ્યો નહીં. પણ સૌથી નાનો ભાઈ મારો રામદેવ હતો, એ હું સમજણો થઈ ગયો હતો એટલે મેં એને આગ્રહ કરીને ભણાવ્યો. એટલે હું એવી રીતે બીજાને હું એમ કહું કે મેં સંઘર્ષ કર્યો છે. મારા મા બાપે સંઘર્ષ જરૂર કર્યો છે, પણ મને ભલે આ બધી જ અત્યારે હું વાત કરું છું એ અત્યારની પેઢીને સમજાય નહીં એને. હું મારા બાળકો જે છે એને સાથે બેસીને ઘણી વખત વાત કરતો હોય કે અમે અઠવાડિયે એક વખત નાતા તો એને નવાઈ લાગે. મેં કહું હું અઠવાડિયામાં 2 વખત એટલા માટે નાતો કે હું સ્કૂલે જતો હતો એટલા માટે. અને 2 જોડી કપડાં હોય, એક જોડી 3 કે 4 દિવસ પહેરવાના, પછી કાઢી નાખવાના, બીજી જોડી પહેરવાના, એટલે બીજી જોડી તૈયાર થઈ જાય. આ કોલેજ સુધી આ પેલો રહ્યો ક્રમ. અને એક જોડી એવી હોય કે જે કોઈ લગ્ન પ્રસંગમાં ક્યાંક જવું હોય તો કરવાનું. પણ એ બધાનું હતું એટલે મને કંઈ એવું સંઘર્ષ કે ભાઈ હું એમ નથી કહેતો કે સંઘર્ષ કર્યો છે. પણ હા, એટલું જરૂર કહું કે મારે નવી પેઢીને મારે ખાસ કહેવાનું છે કે ભાઈ તમે આ જે જૂની પેઢીને તમે જે ગણો છો એ ગણો, પણ એણે અમારા બધા કરતાં અમારા મા બાપે બહુ મહેનત કરેલી છે અને અમે મહેનત કરી છે. તમે પણ મહેનત કરો તો ક્યાંય પાછું પડવાનું તમારે નહીં આવે. એના માટે હું મારો દાખલો નહીં આપું, મોદી સાહેબનો દાખલો એક આપીશ જે હું વારંવાર આપું છું. અમારી સાથે એક હીરાભાઈ પટેલ, લુણાવાડાના ધારાસભ્ય મારી સાથે હતા. એણે એક વાત કરી મને કે આ મોદી સાહેબ મહેનતુ પહેલેથી બહુ હતા. એ કે અમે જનતા દળમાં હતા ત્યારે મોદી સાહેબ એ જનતા દળ, કારણ કે ભાજપને જૂની કોંગ્રેસને ભેગા થઈ ગયા હતા એટલે જનતા દળ બન્યું હતું. એ વખતે મોદી સાહેબ સંગઠનના કામે દરેક જિલ્લાઓમાં જતા. અમારે ત્યાં આવ્યા એક આગેવાનને ત્યાં, એટલે આગેવાને કીધું કે તમે તાલુકા પંચાયતના પ્રમુખ છો, એના ક્વાર્ટરમાં તમે એને રહેવાની વ્યવસ્થા કરી દેજો. કે હું એકલો રહેતો હતો એટલે એક ખાટલો હતો અને એક ગાદલો અને ગોદડીને એવું હતું. એટલે મેં ઓફર કરી કે તમે ખાટલા ઉપર સૂઈ જાઓ, મહેમાન છો એટલે હું નીચે સૂઈ જાય. તો કે ના, મને તો ગાદલું નહીં જોઈએ, મને એક ગોદડી પાથરી દો, હું નીચે સૂઈ જઈશ. એ 3-4 દિવસ રોકાય. સવારના કોકની ક્યાં સાયકલ લઈ આવ્યા હોય તો સાયકલ લઈને જે આવે, અને ક્યાં તો કોકનું સ્કૂટર આવે તો એની પાછળ બેસીને જાય અને પાછા રાતના આવી જાય. આવી મહેનત કરવાવાળા કાર્યકર હોય ને એ વડાપ્રધાન થઈ શકે. એ તાલુકે અને ગામડે રેખડા છે. એનું કારણ સંઘર્ષનો એને બોજો નહોતો. એમ કોઈને સંઘર્ષનો બોજો ન આવવો જોઈએ. હું એમ કહું છું કે મને કોઈ દિવસ ક્યારેય બોજો નથી લાગ્યો. મને જે પ્રવૃત્તિ હતી એમાં ખૂબ મેં આનંદ લીધો છે અને અભાવોની વચ્ચે મેં આનંદ કર્યો છે. અર્જુનભાઈને કોઈ કામ ન ગમતું હોય, આ કાર્ય નહીં કરવું તો એ કહ્યું? એક તો કોઈને નડવાનું ન ફાવે. આપણને કોઈ કહે તો પણ મને એમ થાય કે આપણા હાથે શું કરવા કોઈને નુકસાન કરવું જોઈએ. અને બીજું, આપણે હાથે કરીને ખોટું બોલવાનું આવે તો એ આપણને ગમે નહીં. એટલે એના બદલે મને ગમે કઈ વાત તો કે હું કોકને ઉપયોગી થયો હોય તો મને સૌથી વધારે ગમે. એ દિવસે ઊંઘ પણ સારી આવે અને જીવનનો સંતોષ પણ થાય. અર્જુનભાઈ જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય જીવનમાં, એનું પ્રાયશ્ચિત્ત હતું? હું માનું છું કે જીવનમાં મેં બહુ ખ્યાલ રાખ્યો છે, છતાં હું એમ નહીં કહું કે મેં ભૂલો નથી કરી. મેં ઘણી ભૂલો કરી હશે અહીંયા, અને લિસ્ટ બનાવીએ તો લાંબુ થતું હશે અહીંયા. પણ મેં એવી કોઈ ભૂલ નથી કરી કે જેનાથી મારો ઈરાદો હોય કે મારે કોકને નુકસાન કરવું છે. હું વિરોધ પક્ષમાં હતો તો પણ મેં ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ અધિકારી વિરુદ્ધમાં મેં એક કાગળ લખ્યો. પબ્લિક સ્ટેટમેન્ટના ભાગરૂપે આપણે પબ્લિક સ્ટેટમેન્ટ આપ્યા હોત, પરસેપ્શનના ભાગરૂપે. બાકી કોઈ દિવસ એવું કોઈને પાછળ પડી જવું, કોઈને હેરાન કરવું,
એ મારા સ્વભાવમાં નથી. અર્જુનભાઈના જીવન પર કોનો પ્રભાવ સૌથી વધુ? મારા જીવનમાં પહેલેથી થોડો ગાંધીજીનો પ્રભાવ વધારે રહ્યો છે અને એને મેં વાંચાય છે ખૂબ. અને આપણે એના રસ્તે ચાલીએ એમ તો ન કહીએ, પણ જે વાત હતી અંત્યોદયની, છેવાડાના માનવી, આજે એ કામમાં કરવાનું મને ગમે છે. હું તમને વાત કરું હમણાં કે મોદી સાહેબ સીજી સેમિકોનના કાર્યક્રમમાં ત્યાં સાણંદ આવ્યા, એ પછી મંત્રીમંડળના સભ્યો સાથે લગભગ કલાકથી વધારે સમય બેઠા. એણે જે વાત કરી એ વાત એ કરી કે હમણાં જપાનના પ્રાઇમ મિનિસ્ટર આવીને આપણી સાથે MOU કરી ગયા, એ તમને ખબર છે કોઈને? થોડી થોડી ખબર હોય કે ભાઈ 2-4 ક્ષેત્રોમાં કરી ગયા હતા કે નહીં. એ ગોબરનો કેવી રીતે ઉપયોગ કરવો ટેકનોલોજીથી, ગેસ બનાવવાથી માંડીને બધાનું, એના ઉપર કરી ગયા. પછી ગવર્નર સાહેબને એમણે વાત કરી કે પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા, એના ઉપર તમારામાંથી કેટલા લોકો એમની જોડે જાય છે અને કેટલાએ આ કામ તમે પોતે કર્યું. એ ઉપરાંત એને સૌથી બીજી મહત્ત્વની વાત એ કરી કે તમને બધાને આ જે ફેરિયાવાળાઓનો છે એના માટેની એક યોજના છે, તમને ખબર છે કોઈને? અમારા એક સાથીએ જવાબ પણ આપ્યો, સ્વનિધિ યોજના છે. એના વિશે 5 થી 7 મિનિટ વાત કરી. એટલે જ્યાં તમને છેવાડાના માણસને મદદ કરવાની વાત આવે એ સૌથી ગમે આપણને. એના જીવનમાં પરિવર્તન લઈ આવો કાંઈક, તો રાજનીતિમાં રહેવાનું તમારા માટે સાર્થક ગણાય. અર્જુનભાઈના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં આવશે? આમ કહેવાય કે આખો પરિવાર છે, પણ એ મારે કારણે છે. અત્યારે મને મદદ કરવા માટે છે. મારો ભાઈ છે, નાનો ભાઈ છે, એ મારા કરતાં વિશેષ કામ કરે છે પોરબંદરમાં, પણ એને કોઈ ઇલેક્શન લડવામાં રસ ક્યારેય હતો નહીં. મજબૂરીથી ક્યારેક ક્યારેક લડાવતા હતા. આ વખતે મોકો મળ્યો તો વિડ્રો થઈ ગયા કે નથી લડવું આપણે. પણ સેવાના કામમાં તો બધા લાગેલા છે, એમાં કોઈ ના નહીં. અર્જુનભાઈ ક્યાં સુધી રાજનીતિમાં પ્રવૃત્ત રહેવાના? હું નિવૃત્ત શબ્દ નહીં વાપરું. ક્યાં સુધી પ્રવૃત્ત? હું આખી જિંદગી પ્રવૃત્ત રહેવાનો છું. રાજનીતિમાં ક્યાં સુધી છે મને ખબર નથી, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી હું સમર્પિત ભાવે કામ કરતો રહેવાનો છું. અને હું ક્યારેય નિવૃત્ત થવાનો નથી, ક્યારેય નહીં. મારો રોલ બદલાશે કોઈ જગ્યાએ, એવું નથી કે આ જગ્યાએ હું બેઠો છું ત્યાં જ રહેવાનું. એ તો બદલાતો રહેવાનું. આ બધું ટેમ્પરરી છે, પણ ત્યાં સુધી રહેવાનું. અને બીજું નક્કી કરેલું છે, હવે જ્યાં સુધી રાજનીતિને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ જે કામ સોંપશે એ કામ કરવાનું. અને બાકી મારું સામાજિક કામ છે, મારું યુવાનો સાથેનું કામ છે, વિદ્યાર્થીઓ સાથેનું કામ છે, અને જે મને ગમે છે એ બધું કામ કરતો રહેવાનું છું. જીવનનો કોઈ સંકલ્પ? જીવનનો સંકલ્પ એટલો જ કે હવે કશું જ મેળવવાનું રહ્યું નથી. કોઈ જ મળવાની અપેક્ષા નથી, કશું જ નહીં. એ સમય વયો ગયો. મને કોઈ કમાવાનું કહે ને તો મને હું કહું કે મારો સમય વયો ગયો, હવે નથી. હવે મારે જે છે એ આપવાનું છે. એટલે જીવનના જેટલા કલાકો બેચા છે એ બધા જ કલાકો મારે સોસાયટીને રીપે કરવાના છે. સોસાયટીએ, ગુજરાતે, પોરબંદરે મને ખૂબ આપેલું છે, એ મારે એને પાછું આપવું છે. અર્જુનભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.